નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં અંગ્રેજીમાં ધોરણ 6 યુનિટ 2 એક્ટિવિટી 1નો અભ્યાસ કરીએ. ચલો, કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે તે સાંભળો અને શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો કહો. ટુડે ઇઝ બ્લેન્ક ડે. જો આજે જો હવે વિદ્યાર્થી મિત્રો તમારે આમાં તમારી જાતે જે લખવાનું જે દિવસ હોય તે લખવાનું છે. ટુડે ઇઝ ખાલી જગ્યા ડે. તો આજે જે વાર હોય તમારે લખવાનું છે. આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુડે, કે આજે હું આ ક્લાસરૂમમાં છું. આઈ હેવ ખાલી જગ્યા ઓન માય હેન્ડ ઓન માય ટેબલ. શું કહે છે કે મારા ટેબલ પર જે હોય તે લખવાનું. માની લો કે મારી પાસે બુક છે તો હું શું લખીશ? બુક. આઈ એમ બિઝી, હું વ્યસ્ત છું. ઇટ વોઝ સન્ડે, ખાલી જગ્યા ડેઝ અગો, કેટલા દિવસ પછી રવિવાર છે તો એ પણ તમારે લખવાનું છે. આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે, કે હું રવિવારે ઘરે હતો. આઈ હેડ નો નોટબુક્સ, કે મારી પાસે કોઈ ચોપડી હતી નહીં. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન, અને શું કહે છે આમાં કે હું સાંજે લાઇબ્રેરીમાં ગયો હતો, પુસ્તકાલયમાં ગયો હતો. આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ, અને સાંજે મહેમાનો હતા. એક્ટિવિટી 2માં ધ્યાન આપો. અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો અને વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો. જો આપણે આની શરૂઆત કરીએ. ટુડે ઇઝ ક્રિસમસ. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. બિફોર 2 months વી સેલિબ્રેટેડ દિવાળી. જો એ ધ્યાન આપો કે હવે શું કહે છે કે ટુડે ઇઝ ક્રિસમસ. આ વાક્ય છે અત્યારે હાલનું વાક્ય છે, બરાબર, અત્યારે જે વસ્તુ ચાલી રહ્યું છે તેની. તો ટુડે ઇઝ ક્રિસમસ હમણાં જે ક્રિયા ચાલુ છે એ બતાવવા માટે. એટલે તમે બે કોષ્ટક પાડશો, એમાં એકમાં લખશો નાવ અને બીજામાં શું લખશો કે 2 months અગો, 2 month પહેલાં, 2 મહિના પહેલાં. જો બિફોર 2 months એટલે 2 મહિના પહેલાં, એ રીતનું વાક્ય છે, ભૂતકાળનું વાક્ય. તો જેટલા પણ વર્તમાનકાળના વાક્ય હોય એ નાવવાળામાં લખવાના, અને જેટલા પણ ભૂતકાળવાળા વાક્ય છે એ 2 months અગોમાં લખવાના છે. તો જો વાક્ય જો ટુડે ઇઝ ક્રિસમસ, તો આજે નાવવાળા વાક્યમાં જશે નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. તો જો આમાં વી આર, તો આમાં જે આર શબ્દ છે એ વર્તમાનકાળ બતાવે, એટલે એને એના પહેલાં કોષ્ટકમાં લખવાનું. બિફોર 2 months વી સેલિબ્રેટેડ દિવાળી. જો બિફોર 2 months વી સેલિબ્રેટેડ, ઈડી ભૂતકાળવાળું રૂપ છે, એટલે તમે એને કયા કોષ્ટકમાં લખશો? બીજા કોષ્ટકમાં લખશો આ વાક્યને. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી. જો એક્સમસ એટલે આપણે એને શું કહીશું? ક્રિસમસ ટ્રી કહીશું, બરાબર. જો આ વાક્યમાં જો માય સિસ્ટર નેન્સી ઇઝ, તો આ વાક્યમાં શું છે? ઇઝ છે, એટલે વર્તમાનકાળવાળું રૂપ, તો આને પહેલાં કોષ્ટકમાં લખજો. માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી. ચલો, દિવાળીની વાત કરી એટલે આને તમે લખશો બીજા કોષ્ટકમાં. હી વોઝ એટ હોમ, આને પણ લખશો બીજા કોષ્ટકમાં. ટુડે આવ્યો, ટુડે એટલે વર્તમાનકાળ. ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ, તો આ વાક્યને તમે શેમાં લખશો? પહેલા કોષ્ટકમાં. હી ઇઝ ઇન ધ હોસ્ટેલ. ચલો, આ પણ ઇઝ આવ્યું એટલે પહેલા કોષ્ટકમાં. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક, તો આ વાક્ય પહેલા કોષ્ટકમાં લખશો. સી પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી. ચલો, આમાં જો તમને જોતાં જ ખબર પડી જાય દિવાળીનું નામ આવે એટલે બીજા કોષ્ટકમાં, અને આમાં વાક્યમાં ઈડીવાળું રૂપ છે તો તમે લખશો એને બીજા કોષ્ટકમાં જ લખશો. વી રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. જો રિસીવ્ડ ઈડીવાળું રૂપ છે એટલે બીજા કોષ્ટકમાં લખાશે, ને દિવાળી શબ્દ આવી ગયો એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આને શેમાં લખવું પડશે? બીજા કોષ્ટકમાં. વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ. જો દિવાળી શબ્દ આવે એટલે લખશો બીજા કોષ્ટકમાં. માય ફાધર હેલ્પ્ડ અસ ફોર ધેટ. ચલો, ઈડીવાળું છે એટલે તમે લખશો બીજા કોષ્ટકમાં. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ. ચલો, નાવ શબ્દ આવ્યો, ઇઝ માય ફાધર ઇઝ શબ્દ, અને પાછળ કયું છે? નાવ, એટલે આ લખાશે પહેલા કોષ્ટકમાં. આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. ચલો, આઈ એમ વર્તમાનકાળનું રૂપ થયું એટલે આવશે પહેલા કોષ્ટકમાં. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન. ચલો, શું કહે છે આમાં પણ જો આઈ એમ આવ્યું એટલે કયા કોષ્ટકમાં જશે? પહેલા કોષ્ટકમાં, કારણ કે વર્તમાનકાળવાળું રૂપ છે એટલે. સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ વિઝિટેડ અસ. જો ઈડીવાળું રૂપ છે એટલે બીજા કોષ્ટકમાં જશે. નેન્સી એન્ડ આઈ એન્જોયડ
ફાયર ક્રેકર્સ. ઈડીવાળું રૂપ છે એટલે આ પણ જશે બીજા કોષ્ટકમાં. જોઈ ધ્યાન આપો. અહીં પણ બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો. જૂથ કાર્ય કરી બંને ફકરા જુદા પાડો. જો પહેલું વાક્ય છે, વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th જૂન. તો હવે જો આમાં જો વાક્યમાં જો સેલિબ્રેટેડ વાક્યમાં જો વી પછી શું છે, સેલિબ્રેટેડ એટલે વાક્ય શું થયું, ભૂતકાળનું, એટલે તમારે એને લખવાનું બીજા કોષ્ટકમાં. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. જો આમાં ટુડેની વાત કરી છે ને વી આર એટલે કયું થયું, વર્તમાનકાળનું રૂપ. જ્યારે પણ વાક્યમાં ધ્યાન રાખવાનું કે જ્યારે પણ વાક્યમાં એમ ઇઝ આર દેખાય ત્યારે વર્તમાનકાળવાળું રૂપ, અને જ્યારે પણ વાક્યમાં વોઝ વર દેખાય એટલે કયું રૂપ સમજવાનું, ભૂતકાળનું રૂપ સમજવાનું. પછી વર્તમાનકાળને ઓળખવા માટે ટુડે, નાવ એવા શબ્દ પણ આવે, અને ભૂતકાળને ઓળખવા માટે યસ્ટરડે યા લાસ્ટ ડે એવા બધા શબ્દ પણ આવશે. આપણે આ વાક્યોમાં ધ્યાન રાખીએ કે વર્તમાનકાળવાળા જેટલા પણ રૂપ હોય એને પહેલા કોષ્ટકમાં, અને જે ભૂતકાળવાળા રૂપ છે એને શેમાં લખશું, બીજા કોષ્ટકમાં લખશું. તો જો વી સેલિબ્રેટેડ, તો એટલો જો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે એને બીજા કોષ્ટકમાં એડિંગ આપી દેવાનું, અને પહેલાંમાં શું આપશો, ઇંગ્લિશ ડેનું એડિંગ આપી દેશો, બરાબર. તો ઈડીવાળું છે પહેલું જ વાક્ય, જો વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th જૂન. તો આમાં વી સેલિબ્રેટેડ એટલે લખશો બીજા કોષ્ટકમાં. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે, જો આમાં આરવાળું વાક્ય છે, બરાબર, એટલે લખશો પહેલાંમાં. રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. તો જો રીના એન્ડ રશ્મિ તે વાક્યમાં જો આર દેખાય છે એટલે શેમાં જશે, પહેલા કોષ્ટકમાં જશે. વી ઇન્વાઇટેડ, તો આમાં જો ઇન્વાઇટેડ ઈડીવાળું રૂપ છે એટલે ક્યાં જશે, બીજા કોષ્ટકમાં જશે, ભૂતકાળનું રૂપ થયું. અવર પ્રિન્સિપલ વેલકમ્ડ ધ મેમ્બર્સ. તો જો આ જે વાક્ય છે આ વાક્ય જશે બીજા કોષ્ટકમાં જશે. પછી જો ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ અ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. જો હવે ભાનુ પછી ઇઝ છે એટલે વાક્ય જશે પહેલા કોષ્ટકમાં. ધ સ્ટુડન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ. તો જો સ્ટુડન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર આવ્યું એટલે જશે પહેલા કોષ્ટકમાં. વી પ્લાન્ટેડ સેપલિંગ્સ. તો હવે જો આ બીજા કોષ્ટકમાં જશે, ઈડી આવ્યું એટલે. વી વોટર્ડ એટલે આ પણ જશે બીજા કોષ્ટકમાં. વી વોટર્ડ ધેમ. ધ સેપલિંગ્સ આર ગ્રોઈંગ નાઉ, આર શબ્દ છે એટલે જશે પહેલા કોષ્ટકમાં. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાઉ, ઇઝ શબ્દ છે એટલે જશે પહેલા કોષ્ટકમાં. હવે આપણે એક્ટિવિટી 5નો અભ્યાસ કરીએ. ધ રેમ્બો, મેઘધનુષ. મેઘધનુષ તમે જોયું હશે કે ચોમાસાના ટાઈમમાં કોઈ વખત વરસાદ બંધ થયો હોય ત્યારે તમને જોવા મળે. બોટ સેલ ઓન ધ રિવર, કે નદીઓ છે, હોડીઓ છે જે નદીની અંદર સહેલ કરે છે. શું કહેવા માંગે છે, બોટ્સ સેલ ઓન ધ રિવર. શું કહે છે કે હોડીઓ છે જે નદીની અંદર સહેલ કરે છે. એન્ડ શીપ સેલ ઓન ધ સીસ, અને શીપ એટલે કે જહાજો, જે જહાજ છે તે દરિયાની અંદર સહેલ કરે છે. બટ ક્લાઉડ્સ ધેટ સેલ અક્રોસ ધ સ્કાય, પરંતુ જે વાદળાઓ છે તે આકાશમાં સહેલ કરે છે. આર પ્રીટીયર ધેન ધીસ. શું કહે છે કે જે બધા જ કરતાં પ્રીટીનો મતલબ થાય છે સુંદર, કે જે બધા જ કરતાં સુંદર દેખાય છે. પહેલાંથી આપણે જોઈએ શું કહે છે, બોટ સેલ ઓન ધ રિવર, કે જે હોડીઓ છે હોડી નદીની અંદર સહેલ કરે છે. સહેલ મીન્સ કે અંદર તરે છે, બરાબર. તરે એટલે કે પાણીમાં ડૂબકીઓ નથી મારતી, તરે છે મીન્સ કે એની ઉપર છે તરે તે. એન્ડ શીપ સેલ ઓન ધ સીસ, કે જે જહાજો છે તે સમુદ્રમાં તરે છે. બટ ક્લાઉડ ધેટ સેલ અક્રોસ ધ સ્કાય, પરંતુ જ્યારે આ વાદળાઓ છે તે આકાશમાં તરે છે. આર પ્રીટીયર ધેન ધીસ, આ બધા જ કરતાં કેવા લાગે છે, સુંદર લાગે છે. ધેર આર બ્રિજ ઓન ધ રિવર, કે નદીની ઉપર પુલ હોય છે. એઝ પ્રીટી એઝ યુ પ્લીઝ, કે જે આપણને ખુશ કરી દે છે. બટ ધ બોઝ ધેટ બ્રિજ હેવન, પરંતુ જે છે શું કહે, સ્વર્ગ છે, અવકાશ છે, અવકાશની અંદર સ્વર્ગની અંદર, ચલો આમાં શું કહે છે કે બટ ધ બોઝ ધેટ બ્રિજ હેવન, પરંતુ હેવન એટલે કે થશે સ્વર્ગ. આ જે મેઘધનુષ છે, મેઘધનુષને સ્વર્ગના ફૂલો માનવામાં આવે છે. એન્ડ ઓવર ટોપ ધ ટ્રીસ, જે વૃક્ષોની ઉપરથી પસાર થઈ જાય છે. એન્ડ બિલ્ડ અ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય,
જે શું કહે છે કે પૃથ્વીથી અવકાશની વચ્ચે એક રોડ બનાવે છે. ઇઝ પ્રિટિયર ફાર ધેન ધીસ. જે બધા જ કરતાં સુંદર લાગે છે. ચલો છોકરાઓ એક્ટિવિટી 6 જોઈએ. એમાં શું કહે છે કે જૂથ કાર્ય કરો, બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ યોગ્ય ખાનામાં મૂકો, કોઠો પૂરો કરો અને જરૂર પડે શબ્દકોશનો ઉપયોગ કરો. ચલો આ બધા શબ્દકોશ તમને આપી દીધા છે બરાબર. અલગ અલગ તમને શબ્દ આપ્યા છે. વિન્ટર, સમર અને મોન્સૂન. આ તમને 3 ઋતુ આપી છે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો હવે શું કહે છે કે જે શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસામાં જે ફ્રૂટ ખવાય છે, વેજીટેબલ ખવાય છે, કયા ફેસ્ટિવલ આવે છે અને યુઝફુલ થિંગ કે કઈ વસ્તુ એમાં કામ આવે છે તે બધા શબ્દ આપણે આમાં લખવાના છે. તો જો સૌથી પહેલાં તો હું તમને ડાયરેક્ટ શિયાળાના ફ્રૂટ લખાઈ દઉં છું કે પહેલાં આવશે એપલ્સ, ગ્વાવા, સુગર કેન બરાબર. પછી જે શિયાળામાં જે વેજીટેબલ આવે છે તે કયા છે કે કેબીજ, બ્રિંજર, કોલીફ્લાવર, કેરટ. પછી જેમાં ફેસ્ટિવલ છે તો ફેસ્ટિવલ કયા છે ઉત્તરાયણ અને ક્રિસમસ. અને એમાં યુઝફુલ થિંગ કે કઈ વસ્તુઓ કામની છે તો સ્વેટર છે, સ્કાર્ફ છે અને બીજું કયું છે હીટર છે. આ બધા જે શબ્દો ઉપર આપ્યા છે જે તમારે લખવાના છે. સમરમાં શું આવશે તો ગ્રેપ્સ આવશે, મેંગોસ આવશે, વોટરમેલન આવશે બરાબર. સમરમાં શું આવશે ફ્રૂટમાં શું આવશે ગ્રેપ્સ, મેંગોસ, વોટરમેલન. પછી એમાં શું આવશે વેજીટેબલમાં શું આવશે બીટર ગાર્ડ, પછી આવશે પોટેટો, ઓનિયન. ફેસ્ટિવલ કયા આવશે સમરમાં તો હોલી આવશે. યુઝફુલ થિંગ તો શું આવશે ફેન, ગોગલ્સ, એર કન્ડિશનર. આ રીતની બધી એમની શું આવશે યુઝફુલ થિંગ આવશે. હવે વાત કરીએ મોન્સૂનની, ચોમાસાની, તો એમાં કયા ફ્રૂટ આવશે બનાના અને જાંબુ. પછી એમાં વેજીટેબલ કયું છે લેડીઝ ફિંગર. જો લેડીઝ ફિંગરમાં છે ને કેટલાક છોકરાઓ અટવાય છે. લેડીઝ ફિંગર એટલે શું કહેવામાં આવે આપણે ભીંડો કહીએ ને ત્યાં, તો કેટલાક છોકરાઓ શું કહેશે કે છોકરીઓની આંગળી બરાબર. એવું નહીં થશે. લેડીઝ ફિંગર એટલે શું થશે ભીંડો થશે. ફેસ્ટિવલ એટલે શું થશે ફેસ્ટિવલમાં કયા કયા આવશે એમાં કે દિવાળી, રક્ષાબંધન અને જન્માષ્ટમી મોન્સૂનના ફેસ્ટિવલ છે. અને પછી એમાં શું યુઝફુલ થિંગ કઈ છે અમ્બ્રેલા અને રેનકોટ. જો હવે એક્ટિવિટી 7 જોજો. નીચેના વાક્યો સાંભળો અને વાંચો. જયા એન્ડ આઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે. જો આ વાક્યમાં જો પ્લેડ ઈડી વાળું રૂપ છે અને અહીંયા કયું છે યસ્ટરડે એટલે ભૂતકાળ. ભૂતકાળ હોય તો લખશો તમે બિફોર. મોહન એન્ડ રાધિકા આર એટલે વર્તમાનકાળ. વર્તમાનકાળવાળું રૂપ થયું એટલે તમે લખશો નાવ. પછી જો સિંગિંગ અ ભજન ઇન ધ એસેમ્બલી નાવ બરાબર. નાવ કેમ આવ્યું કારણ કે અહીંયા શું છે આરવાળું રૂપ છે. પછી જો નરેન્દ્ર ઈસ શબ્દ આવ્યું એટલે તમે આને શેમાં લખશો નાવમાં લખશો. પછી જો આખું વાક્ય નથી વાંચતો પણ તમને ટૂંકમાં સમજાવી દઉં છું. એમાં જો મેનકા સેલિબ્રેટેડ ઈડી આવ્યું એટલે શું લખશો તમે બિફોર લખશો. પછી જો જયેન્દ્ર ઈસ શબ્દ આવ્યો એટલે તમે એને શેમાં લખશો નાવમાં લખશો. પછી મિસિસ પરમાર કુકડ ઈડી શબ્દ આવ્યો એટલે શેમાં જશે બિફોરમાં જશે. સરોજાબેન વોશ્ડ ઈડી શબ્દ આવ્યો એટલે શેમાં જશે બિફોરમાં જશે. ડૉક્ટર મહેતા ઈસ શબ્દ આવ્યો એટલે શેમાં જશે નાવ જશે. હવે આ વાક્યના છે તમારે જો વાક્ય જાતે બનાવવાના છે. રિપલ એન્ડ હિતલ પ્રિપેર્ડ ઈડી શબ્દ આવ્યો. ઈડી શબ્દ એટલે શેમાં જશે રૂએ બિફોર લખાશે. એમાં બિફોર કે નાવ મૂકવાનું છે બરાબર. ઈડીના કારણે બિફોર આવશે. પછી જો બીજું વાક્ય જો આર શબ્દ આવ્યો. આરના કારણે શેમાં જશે નાવમાં જશે. તમને મેં ધ્યાન રાખવાની વસ્તુ શું કીધી છે આમાં કે એમિઝાર હોય, એમિઝારનું રૂપ હોય બરાબર તો શેમાં જશે નાવ. વર્તમાનકાળનું રૂપ વર્તમાનકાળ એટલે તમે શું લખશો નાવ. અને જો આમાં ઈડીવાળું રૂપ અથવા વોઝવર હોય તો તમે શેમાં લખશો એને બિફોરમાં લખશો. તો જો ત્રીજું વાક્ય જો ટ્રાવેલ્ડ ઈડી શબ્દ આવ્યો એટલે તમે એને શેમાં લખશો બિફોરમાં. પછી જો ચોથું છે કવર્ડ ઈડી એટલે શું આવશે બિફોર આવશે. આ રીતના બાકીના વાક્યો તમારે જાતે બનાવવાના છે. નીચેના શબ્દો ટર, અર અને કે ઓર લગાવીને પૂરા કરો. તો જો છોકરાઓ આ તમારે સ્પેલિંગ છે સ્પેલિંગ જાતે ગોતીને લખવાના છે. તો પહેલું એક્ઝામ્પલ જોઈ લો. DOCT પછી શું આવશે OR ડોક્ટર. ટીચ તો ટીચરનું શું આવશે સ્પેલિંગ બનશે જો ટીચર. પછી ફોટોગ્રાફર. તો આ રીતે તમારે વાક્ય જાતે બનાવવાના છે.